हेलो मित्रों, હવે આપણે 11મા ધોરણનું બીજું ચેપ્ટર ચાલે છે। ગઈ વખતે હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી જોઈ, હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી જોઈ અને એને આધારે આપણે દાખલા ગણ્યા। આવૃત્તિ શોધવાના, ઊર્જા શોધવાના, કક્ષાની ત્રિજ્યા શોધવાના, કક્ષાનો નંબર શોધવાના, બરાબર। એની આપણે ચર્ચા કરી। આજે આપણે 10મા લેક્ચરમાં જઈ રહ્યા છીએ। દ બ્રોગ્લીનો દૈતવાદ, દૈત એટલે દ્વિ પ્રકૃતિ ધરાવે છે અથવા દ્રવ્યની દૈત વર્તણૂક સમજાવો એવો તમને પ્રશ્ન પૂછાય તો એની આપણે ચર્ચા કરવાની છે। તો શરૂઆત આપણે દ બ્રોગ્લી થી કરીએ છીએ। ઈસવીસન 1924માં ફ્રેન્ચ ભૌતિક વૈજ્ઞાનિક દ બ્રોગ્લીએ શું કીધું ભાઈ? તો દ બ્રોગ્લીએ એવું કીધું કે દ્રવ્ય જે છે, દ્રવ્ય એ વિકિરણની જેમ દૈત પ્રકૃતિ ધરાવે છે। સાવ સિમ્પલ વાક્ય છે। દ બ્રોગ્લીએ શું કીધું ભાઈ? દ્રવ્ય જે હોય છે, દ્રવ્ય એ વિકિરણની જેમ દૈત પ્રકૃતિ, દૈત વર્તણૂક ધરાવે છે। હવે દ્રવ્ય એટલે સપોઝ કે દ્રવ્ય એટલે ઇલેક્ટ્રોન કહો તો ઇલેક્ટ્રોન જે છે એ દૈત પ્રકૃતિ અથવા દૈત સ્વભાવ, દૈત વર્તણૂક ધરાવે છે। કઈ બે પ્રકૃતિ ધરાવે છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ, બંને પ્રકૃતિ ધરાવે છે। જેમ વિકિરણ એટલે ફોટોન, પ્રકાશ, જેમ પ્રકાશ પણ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે, એમ દ્રવ્ય પણ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે એમ કહી શકો। સાવ સિમ્પલ થઈ ગયું, ક્લિયર દોસ્તો? તો 1924માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક દ બ્રોગ્લીએ શું કીધું ભાઈ? કે દ્રવ્ય એ વિકિરણની જેમ દૈત પ્રકૃતિ, દૈત વર્તણૂક ધરાવે છે। જેમ વિકિરણ, પ્રકાશ, ફોટોન જેમ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે છે, તો એ જ પ્રમાણે દ્રવ્ય એટલે ઇલેક્ટ્રોન પણ કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું દ બ્રોગ્લીએ કીધું। આને આધારે દ્રવ્યની તરંગ લંબાઈ, દ બ્રોગ્લીએ શું કર્યું ભાઈ? દ્રવ્ય એટલે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, દ બ્રોગ્લીએ દ્રવ્યની તરંગ લંબાઈની સંજ્ઞા શું છે ભાઈ? લેમ્ડા। તરંગ લંબાઈ અને વેગમાન પી અને વેગમાન પી વચ્ચેનો સંબંધ રજૂ કર્યો, જે નીચે મુજબ છે। એને આવું મસ્ત નાનકડું સૂત્ર આપ્યું, લેમ્ડા બરાબર H/P, પણ P બરાબર તો mv છે। P બરાબર શું છે ભાઈ? mv છે। તો સરસ મજાનું દ્રવ્ય તરંગ સમીકરણ પણ આને કહેવાય। દ બ્રોગ્લીએ આપેલું આ શું છે ભાઈ? દ્રવ્ય તરંગ સમીકરણ છે, બરાબર છે? તો દ બ્રોગ્લીએ દ્રવ્યની તરંગ લંબાઈ અને તેના વેગમાન વચ્ચેનો સંબંધ આપ્યો, જ્યાં P એટલે વેગમાન કહેવાય, m એટલે દળ કહેવાય, v એટલે વેગ કહેવાય, બરાબર છે? h પ્લાન્ક અચળાંક છે, h એ શું છે ભાઈ? પ્લાન્ક અચળાંક, તમને બધાને ખબર છે। હવે આને આધારે પુરવાર થયું, આ સૂત્રને આધારે પુરવાર થયું કે ઇલેક્ટ્રોનનું પુંજ વિવર્તન દર્શાવે છે। ઇલેક્ટ્રોનનું પુંજ જેમ પ્રકાશનું વિવર્તન થાય એમ ઇલેક્ટ્રોનનું પણ વિવર્તન થાય, વ્યતિકરણ થાય, બરાબર છે? એટલે ઇલેક્ટ્રોનનું
વિવર્તન પણ થાય છે અને વ્યતિકરણ થાય છે ફોટોનની જેમ. આમ ફોટોન એટલે પ્રકાશની જેમ ઇલેક્ટ્રોનનું વિવર્તન અને વ્યતિકરણ થાય છે એમ પુરવાર કર્યું. એને શું કર્યું ભાઈ? પુરવાર કર્યું. ભાઈ ઇલેક્ટ્રોન દ્રવ્ય એ કણ પ્રકૃતિ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ફોટોની જેમ એનું વિવર્તન અને વ્યતિકરણ થાય છે. હવે આ ઇલેક્ટ્રોનના વિવર્તનનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરીએ છીએ. બરાબર છે? ઇલેક્ટ્રોનના વિવર્તનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ ભાઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરીએ છીએ, જે સામાન્ય માઇક્રોસ્કોપ કરતાં 150 લાખ ગણું વધુ વિવર્તન દર્શાવે છે, વધુ મોટો ભાગ દર્શાવે છે. કોઈ પણ વસ્તુને તમારે સામાન્ય માઇક્રોસ્કોપમાં જોવી હોય એના કરતાં તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એ વસ્તુને જુઓ તો લગભગ 150 લાખ ગણી મોટી તમને જોવા મળે છે. ક્લિયર દોસ્તો? તો ઇલેક્ટ્રોનના વિવર્તનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરીએ છીએ. અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે આપણને વસ્તુ દેખાય એના કરતાં સામાન્ય માઇક્રોસ્કોપ કરતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં 150 લાખ ગણું વધુ આવર્તન તમને જોવા મળે છે. હવે એટલે ઉપયોગ ખ્યાલ આવી ગયો ભાઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનના વિવર્તનનો ઉપયોગ થાય છે. શેમાં ભાઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. ઇલેક્ટ્રોનના વિવર્તનનો ઉપયોગ કરવામાં આવે છે અને પરિણામે સામાન્ય માઇક્રોસ્કોપ કરતાં એ 150 લાખ ગણું મોટું આવર્તન દર્શાવે છે. હવે આની મર્યાદા શું છે? દ બ્રોગલીના સિદ્ધાંતની મર્યાદા શું છે? તો કે ભાઈ મર્યાદા તમે આ સૂત્ર ઉપરથી જોઈ શકો છો. ચલો, આ સૂત્ર ઉપરથી શું જોઈ શકો છો? તરંગ લંબાઈ અને દ્રવ્યમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈ અને દ્રવ્યમાન એકબીજાના શું છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં છે ને. એટલે જેનું જે ગતિશીલ v એટલે ગતિ, યાદ રાખજો, જે ગતિશીલ કણનું દ્રવ્યમાન વધારે હશે એની તરંગ લંબાઈ ઓછી હશે, અને જે ગતિશીલ કણનું દ્રવ્યમાન ઓછું હશે એની તરંગ લંબાઈ વધારે હશે. એટલે તરંગ લંબાઈ અને દ્રવ્યમાન એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. પરથી વધુ દળ ધરાવતા ગતિશીલ પદાર્થ જેમ કે પૃથ્વી છે જે ગતિમાં છે એને વધુ દળ ધરાવે. પૃથ્વી છે, ઉડતું વિમાન છે, દોડતો માણસ છે, આ બધા ગતિમાં છે. આ બધા વધુ દળ ધરાવે છે, માટે એની તરંગ લંબાઈ માપી શકાય નહીં. જ્યારે ઓછું દળ ધરાવતા ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, બરાબર છે, હાઇડ્રોજન પરમાણુ છે, ચલો, તો આ બધાનું દળ કેવું છે? દળ ખૂબ જ ઓછું. દળ ખૂબ જ ઓછું હોય તેની તરંગ લંબાઈ ખૂબ જ વધારે, માટે એની તરંગ લંબાઈ લેમડા માપી શકાય છે. યાદ રહેશે, મર્યાદા સાવ સિમ્પલ છે. જે ગતિશીલ કણનું દ્રવ્યમાન વધારે હોય એની તરંગ લંબાઈ ઓછી હોય. પૃથ્વી છે, ઉડતું વિમાન છે, દોડતો માણસ છે, આ બધાનું દળ વધારે છે, તરંગ લંબાઈ ઓછી છે, માટે એને માપી શકાય નહીં. જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, હાઇડ્રોજન પરમાણુ જેના દળ બહુ ઓછા છે એટલે એની તરંગ લંબાઈ બહુ જ વધારે થાય, બહુ વધારે થાય તો એને તમે માપી શકો છો. બરાબર છે? ટૂંકમાં દ બ્રોગલીનો સિદ્ધાંત વધુ દળ ધરાવતા ગતિશીલ કણો માટે સાચો નથી. વધુ દળ ધરાવતા ગતિશીલ કણો માટે દ બ્રોગલીનો સિદ્ધાંત સાચો નથી. ઓકે દોસ્તો, હવે આ જે સૂત્ર જે છે લેમ્ડા બરાબર h/p અથવા લેમ્ડા બરાબર h/mv સૂત્ર આધારિત આપણે દાખલા જોવાના છે. આ દ બ્રોગલીનો સિદ્ધાંતની આપણે ચર્ચા કરી. ક્લિયર ભાઈ? એટલે એને એવું કીધું કે ભાઈ દ્રવ્ય જે છે એ વિકિરણની જેમ દૈત પ્રકૃતિ ધરાવે છે. બરાબર છે? એટલે એને એવું કીધું કે દ્રવ્ય કણ સ્વરૂપે પણ વર્તે, તરંગ સ્વરૂપે પણ વર્તે. જેમ વિકિરણ
વિવર્તન પણ થાય, વ્યતિકરણ થાય. એમ દ્રવ્ય ઇલેક્ટ્રોનનું પણ વિવર્તન અને વ્યતિકરણ થાય. અને એને આધારે દ્રવ્યની તરંગ લંબાઈ અને એના વેગમાન વચ્ચેનો એને સંબંધ આપ્યો દ બ્રોગલીએ. દ્રવ્ય તરંગ સમીકરણ કયું સૂત્ર આપ્યું? લેમ્બડા બરાબર h/p અથવા લેમ્બડા બરાબર h/mv. હવે એક વસ્તુ યાદ રાખજો, આ સૂત્ર વાપરો ત્યારે તમારે દળ કિલોગ્રામમાં લેવાનું અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં લેવાનું. તો h બરાબર 6.626 ગુણ્યા 10⁻34 JS લઈ શકશો. બરાબર છે. એમ દળ શેમાં લેવાનું ભાઈ? કિલોગ્રામમાં. વી વેગ મીટર પ્રતિ સેકન્ડમાં લેવાનું. વેગ મીટર પ્રતિ સેકન્ડમાં લેવાનું. ક્લિયર? તો આ સૂત્ર આધારિત પણ ઘણી વખત દાખલા પૂછાયેલા છે. આપણે 2-4 દાખલા ગણીએ. નંબર 1, 0.1 કિલોગ્રામ દળ ધરાવતો કણ, 0.1 kg દળ ધરાવતો કણ નો વેગ કેટલો છે? તો 10 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તે કણની તરંગ લંબાઈ શોધો. ચાલો, તરંગ લંબાઈ શોધવી છે. આપણી જોડે સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv, કારણ કે દળ અને વેગ બે આપ્યો છે. ચલો, h બરાબર 6.626 ગુણ્યા 10⁻34 JS. દળ કિલોગ્રામમાં છે 0.1, વેગ 10 છે. બરાબર છે? મીટર પ્રતિ સેકન્ડમાં છે. આનું તમારે સાદું રૂપ આપશો તો 6.626 ગુણ્યા 10⁻34 મીટર થાય. બરાબર? 6.626 ગુણ્યા 10⁻34. સા સિમ્પલ છે. ચલો, બીજો દાખલો બોલો. ઇલેક્ટ્રોન દળ 9.1 × 10⁻31 kg છે, કિલોગ્રામ છે. તેની ગતિજ ઊર્જાનું મૂલ્ય તમને 3 ગુણ્યા 10⁻25 જૂલ છે, આપેલ છે. બરાબર છે? તો તરંગ લંબાઈ તમારે શોધવી છે. તરંગ લંબાઈ ગણો. ચાલો, સાવ સિમ્પલ છે. તમને બધાને આગળ મેં લખ્યું છે, તમને ગતિજ ઊર્જાનું સૂત્ર યાદ રાખો. બધાને ખબર ગતિજ ઊર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². છે કે નહીં? ચલો, ગતિજ ઊર્જા આપણને આપી છે 3 ગુણ્યા 10⁻25. 1/2 m એટલે ઇલેક્ટ્રોન દળ આપ્યું છે 9.1 ગુણ્યા 10⁻31 × v². બોલો, આમાંથી v² તમે શોધી શકો ભાઈ? સાદુરૂપ આપશો તો શોધી શકશો. અને પછી એના ઉપરથી તમે v શોધી કાઢો તો v તમને 812 વેગ મીટર પ્રતિ સેકન્ડમાં તમને મળશે. બરાબર છે? બોલો, v મળી ગયો. બસ, હવે ફરીથી લેમ્બડા બરાબર h/mv. v મને મળી ગયો છે. ચલો, h 6.626 ગુણ્યા 10⁻34 JS. m ઇલેક્ટ્રોન દળ 9.1 ગુણ્યા 10⁻31 અને વેગ તમે લઈએ 812 મીટર પ્રતિ સેકન્ડ છે. આનું તમે સાદુરૂપ આપશો તો લગભગ 8967 ગુણ્યા 10⁻10 મીટર મળે. બરાબર છે? -10 મીટર મળે. આને આમ લખાય 896.7 ગુણ્યા 10⁻9 આમ લખાય. અને 10⁻9 મીટર બરાબર નેનોમીટર. તમે નેનોમીટરમાં પણ તમે આ રીતે તરંગ લંબાઈ શોધવી હોય તો શોધી શકો છો. ખ્યાલ આવે છે બધાને? ચલો, આવો દાખલો સાવ સિમ્પલ છે.
3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોન નું દળ ગણો. બરાબર છે, દળ ગણો. ચાલો આપણે આ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં લઈએ છીએ એટલે આપણે તરંગ લંબાઈ મીટરમાં લેવાની. અહીંયા તરંગ લંબાઈ તમને આપી છે એંગસ્ટ્રોમમાં, એટલે તમારે એને શેમાં ફેરવવાનું છે? ભાઈ મીટરમાં. બાકી સાવ સિમ્પલ છે. ચલો આપણી જોડે સૂત્ર શું છે? લેમડા પર h અપોન mv છે. ચલો મારે દળ શોધવું છે એટલે એમને સૂત્ર કરતા બનાવતો h અપોન લેમડા v થાય. બસ બધા ડેટા તમારી સામે જ છે. ચલો h ની કિંમત 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34. ચલો તરંગ લંબાઈ કેટલી આલી છે? 3.6. ચલો 3.6 એંગસ્ટ્રોમમાં છે એટલે ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર થાય. થાય કે ના થાય? અને પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બરાબર, પ્રકાશનો વેગ 3 ગુણ્યા પ્રકાશ એટલે ફોટોન, ફોટોનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે. તો તમારો જવાબ આવશે. આ જવાબમાં એકમ કયો થશે ભાઈ? કેજીમાં. જવાબ કેજીમાં હશે. આવા સ્વાધ્યાયના ઘણા બધા દાખલા તમને આ જ સૂત્ર આધારિત તમને આપેલા છે. સ્વાધ્યાયના દાખલા તમે આ રીતે ગણી શકો. 2.20, 2.21, 2.20, 2.21, 2.57, 58, 59 અને 60. તો આ બીજા તમને 6 દાખલા તમને હોમવર્કમાં તમે આ સૂત્ર વાપરીને કરી શકો છો. આ સૂત્ર વાપરો ત્યારે ફરીથી એક વસ્તુ યાદ રાખો દોસ્તો, બરાબર, કે વજન હંમેશા કિલોગ્રામમાં જ લેવાનું, વેગ હંમેશા મીટર પ્રતિ સેકન્ડમાં લેવાનો, બરાબર, દળ કિલોગ્રામમાં જ લેવાનું, તરંગ લંબાઈ મીટરમાં લેવાની, અને h ની કિંમત 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 લેવાની. ક્લિયર દોસ્તો? તો આવા દાખલા તમારે પૂછાય છે. ચલો નીટમાં પૂછાયેલા દાખલા અને ગુજકેટમાં પૂછાયેલા 2 દાખલા હું તમને અત્યારે કરાવું છું. આ 3 દાખલા થયા. ચલો ચોથો દાખલો. ચલો ફરીથી સૂત્ર આપણી જોડે કયું છે? લેમડા બરાબર h અપોન p લખો કે લેમડા બરાબર h અપોન mv લખો. વસ્તુ એકની એક જ છે. ચલો દાખલાની રકમ આવી છે કે 2 કોણ, હું રકમ લખું છું પહેલા કે ભાઈ 2 કોણ a અને b ગતિમાં છે. કોણ a ની તરંગ લંબાઈ 5 ગુણ્યા 10 ની માઈનસ 8 મીટર છે. જો કોણ b નું વેગમાન કોણ a ના વેગમાન કરતા અડધું હોય તો કોણ b ની તરંગ લંબાઈ શોધો. ચાલો સાવ સિમ્પલ છે. આપણે શું કરીશું ભાઈ? આ સૂત્ર આપણી જોડે તૈયાર છે. અહીંયા તમને વેગમાન આપ્યું છે. આ p એટલે વેગમાન છે. આ સૂત્ર વાપરું. ચાલો તો લેમડા બરાબર h અપોન p મુજબ બોલો કોણ a માટે આ સૂત્ર મુજબ લખાય લેમડા a બરાબર h અપોન p એ લખાય, તથા કોણ b માટે લેમડા b બરાબર h અપોન pb લખાય ભાઈ. આ સૂત્ર મુજબ લખી શકો ભાઈ લેમડા a બરાબર h અપોન pa અને લેમડા b બરાબર h અપોન pb.
હવે રકમ મુજબ પીબી બરાબર શું કહે છે, કણ બી નું વેગમાન એટલે પીબી, કણ બી નું વેગમાન એ કણ એના વેગમાન કરતા અડધું છે, એટલે પીબી બરાબર આમ લખાય, કણ એના વેગમાન કરતા અડધું છે થાય, એટલે પીબી બરાબર શું થયું, પી એ બાય 2 થયું. હવે આપણે લેમડા એ અપોન લેમડા બી લઈએ, ગુણોત્તર લઈએ. હવે લેમડા એ અપોન લેમડા બી બરાબર શું થશે, ચલો લેમડા એટલે h અપોન પી એ અને લેમડા બી એટલે h અપોન પીબી, છેદનો છેદ અંશમાં જતો રહ્યો. ચલો h ઉડી ગયા એટલે પીબી અપોન પી એ થઈ ગયું ભાઈ. હવે મારે બી ની તરંગ લંબાઈ શોધવી છે. ચલો પીબી, પીબી નું મૂલ્ય કેટલું છે, પીએ બાય 2 છે. આ પીબી ની કિંમત મેં મૂકી, આ પીએ બાય 2 અને છેદમાં તો પીએ છે, પીએ ઉડી ગયા એટલે 1/2 થઈ ગયું, બરાબર છે, 1/2. માટે મારે બી ની તરંગ લંબાઈ શોધવી છે, એટલે લેમડા બી ને સૂત્રાંક કરતા બનાવું, લેમડા બી ને સૂત્રાંક કરતા બનાવું તો આ બગડો ઉપર જતો એટલે 2 ગુણ્યા લેમડા એ. ચલો લેમડા એની તરંગ લંબાઈ તમને આપી છે 5 ગુણ્યા 10⁻8 મીટર, એટલે 5 દુ 10 ગુણ્યા 10⁻8 શું થઈ ગયું ભાઈ, મીટર આવી ગયું તમારો જવાબ, બરાબર છે. અથવા 1 ગુણ્યા 10⁻7 મીટર એમ કહી શકો. તો ક્લિયર ભાઈ, આ સૂત્ર મુજબ લેમડા એ બરાબર h અપોન પી એ, લેમડા બી બરાબર h અપોન પીબી થયું. રકમમાં શું કહે છે, કણ બી નું વેગમાન પીબી એ કણ એ ના વેગમાન કરતા અડધું થાય છે, તો અડધું લખ્યું એટલે પીબી ની જગ્યાએ હું પીએ બાય 2 લખ્યું, બંનેનો ગુણોત્તર લઈ લીધો તો આ h ઉડી ગયો, બરાબર, એટલે પીબી અપોન પીએ થઈ ગયું. પીબી ની કિંમત મૂકી, પીએ બાય 2, પી આ એમને એમ જ છે 1/2, લેમડા બી ને સૂત્રાંક કરતા બનાવ્યા તો તમારું ચલો ખ્યાલ આવે છે ભાઈ બધાને. ચલો આવો જ દાખલો ફરીથી આપણે લઈએ. આ ઘણીવાર પૂછાયું છે, આ જે ચલાવ્યો છે એ દાખલો અને હવે જે ચલાવવા જઈ રહ્યો છે એ દાખલો. રકમ આવી છે કે ભાઈ કણ એની તરંગ લંબાઈ, કણ એની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ છે, 1 એંગસ્ટ્રોમ છે. જો કોણ એની સરખામણીમાં કોણ બી નું દળ 75%, દળ 25% અને વેગ 75% હોય તો કોણ બી ની તરંગ લંબાઈ શોધો. ચાલો બહુ મસ્ત દાખલો છે. ફરીથી આગળના દાખલામાં તમને વેગમાન આપ્યું એટલે મેં આ સૂત્ર વાપર્યું. અહીંયા તમને દળ અને વેગ આપ્યો છે એટલે આપણે અહીંયા આ સૂત્ર વાપરવાનું છે. ચાલો લેમડા બરાબર h અપોન mv સૂત્ર મુજબ બોલો કોણ એ માટે લેમડા એ બરાબર h તો અચળાંક h અપોન ma va તથા કોણ બી માટે લેમડા બી બરાબર h અપોન mb vb થાય ભાઈ. હવે સરખામણી કરીએ, ગુણોત્તર લેવાનો છે આપણે એટલે લેમડા એ અપોન લેમડા બી કરીએ. ચલો લેમડા એ અપોન લેમડા બી કરો તો લેમડા એ એટલે h અપોન ma va અને આ h અપોન mb vb એટલે h ઉડી જશે તો આ mb vb અપોન ma va થાય. લેમડા એ અપોન લેમડા બી કરશો તો h ઉડી જશે, આ છેદનો છેદ ઉપર જતો રહેશે. ચલો mb એટલે b નું દળ, mb એટલે શું કીધું ભાઈ, b નું દળ
ચલો બીનું દળ કેટલું કીધું છે ભાઈ? એની સરખામણીમાં કણ બીનું દળ 25% છે, એટલે બોલો MB બરાબર 0.25 MA લખાય 25%, એટલે 25 ભાગ્યા 100 0.25 તથા VB વેગ, બીનો વેગ એ કણ એના વેગ કરતા 75%, એટલે 75 VA લખાય. ચલો રકમ મુજબ આમ થાય ભાઈ, બસ કિંમત અહીંયા મૂકી દો. ચલો MB નું મૂલ્ય કેટલું છે ભાઈ? 0.25 MA. VB ની કિંમત 0.75 VA. MA ઇન્ટુ VA. બરાબર છે? આ MA VA બધા ઉડી જશે, બરાબર છે? હા, VA બી ઉડે, MA ઉડી, એટલે 0.25 ગુણ્યા 0.75 થાય. આટલું બાકી રહે ને. હવે 0.25 ગુણ્યા 0.75 તમે સાદું આપશો તો 0.1875 થશે. તમને બી ની તરંગ લંબાઈ શોધવાની છે. ચલો, એટલે લેમડા એ અપોન લેમડા બી બરાબર આટલું થયું. મારે બી ની તરંગ લંબાઈ શોધવી છે, તો બોલો લેમડા બી બરાબર શું થશે? લેમડા એ અપોન 0.1875 થાય ભાઈ, છેદમાં આવી ગઈ. અને 1 અપોન 0.1875 એટલે 5.33. બરાબર છે? 1 મિનિટ. ચાલો લેમડા એટલે એની તરંગ લંબાઈ તમને આપી છે 1. એની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમ આપી છો, એટલે આપણો ફાઇનલ જવાબ એંગસ્ટ્રોમ આવશે. એટલે 1/0.1875 નું તમે સાદુરૂપ આપશો તો 5.33 થશે એંગસ્ટ્રોમ. આ તમારો એંગસ્ટ્રોમમાં તરંગ લંબાઈ આપી છે, એટલે આપણો જવાબ પણ શેમાં? એંગસ્ટ્રોમ. તો આ બી બહુ મસ્ત દાખલો છે. લેમડા બાય h અપોન MV સૂત્ર આધારિત તમે આ વસ્તુ કહી શકો છો કે લેમડા બાય h અપોન MV સૂત્ર મુજબ લેમડા a બરાબર h અપોન MA VA, લેમડા b બરાબર h અપોન MB VB ગુણોત્તર લીધો. હવે રકમ મુજબ b નું દળ એ a ના દળ કરતા 25%, b નો વેગ a ના વેગ કરતા 75%, એટલે તમે આમ લખી શકો. આ MB ને VB ની કિંમત અહીંયા મૂકી દીધી આ સૂત્રમાં, સાદું પાડી. એની તરંગ લંબાઈ આપી છે, તમારે b ની તરંગ લંબાઈ શોધવાની છે. કરી શકો ભાઈ. આવો તમે તરંગ લંબાઈના ફોટોન માટે પણ તમે આ રીતે વાત કરી શકો છો, બરોબર છે? એક દાખલો તમને હું ગણાવું. આપણે શરૂઆતનું જે લેક્ચર લીધું હતું ને, ઇલેક્ટ્રોનિક ઉર્જા E બરાબર hc અપોન લેમડા વાળું સૂત્ર, એ સૂત્ર પરથી બી તમે દાખલા ગણી શકો છો. આ દાખલો બી બહુ જ વાર પૂછાયેલો છે. છઠ્ઠો દાખલો, 900 નેનોમીટર તરંગ લંબાઈ, 900 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની વિકિરણ ની ઉર્જા નું મૂલ્ય વધારીને 3 ગણું કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ખાલી જગ્યા થાય છે. ચલો હમણાં જ આપણે કીધું કયું સૂત્ર વાપર્યું? E બરાબર hc અપોન લેમડા. આપણે આ સૂત્ર આગળ ભણી ગયા. E બરાબર hc અપોન લેમડા મુજબ બોલો E1 લખવું હતું, E1 બરાબર h અચળ c અચળ લેમડા 1 તથા E2 બરાબર hc અપોન લેમડા 2. હા, ચાલો હવે ગુણોત્તર લઈએ. શું લઈએ ભાઈ? ગુણોત્તર લઈએ. હવે શું થશે? E2 બરાબર hc અપોન લેમડા 2 બરાબર શું થાય? આમ 3E1 લખાય. કેમ? રકમ પરથી લખે ને, પ્રકાશની વિકિરણ ઉર્જાનું મૂલ્ય 3 ગણું કરવામાં આવે છે, એટલે
વિકિરણની ઉર્જા જે છે પહેલી ઉર્જા કરતાં 3 ગણી કરવાની વાત ચાલે છે. એટલે E2 બરાબર તમે શું લખી શકો ભાઈ? 3E1 લખવું હોય તો લખી શકો છો. હવે E1 upon E2 લખો. ચલો E1 upon E2 બરાબર શું થશે ભાઈ? E1 ની જગ્યાએ હું આમ લખું છું HC upon લેમ્બડા 1. E2 બરાબર શું થાય? HC upon લેમ્બડા 2. લેમ્બડા 2 છેદનો છેદ અંશમાં ગયો એટલે લેમ્બડા 2 upon લેમ્બડા 1 લખાય. ચલો આપણે નવી તરંગ લંબાઈ શોધવાની છે. નવી તરંગ લંબાઈ શોધવાની છે એટલે આપણે શું શોધવાનું છે ભાઈ? એકચ્યુઅલી E2 શોધવાનું છે. સોરી લેમ્બડા 2. ચલો હવે હું E1 ની જગ્યાએ E2 ની જગ્યાએ શું લખું છું ભાઈ આપણે? E1 upon E2 બરાબર લેમ્બડા 2 upon લેમ્બડા 1 પહેલા તો થઈ ગયો ભાઈ. હવે E2 ની જગ્યાએ તમે શું લખી શકો ભાઈ? E2 ની જગ્યાએ માટે E1 એમને મત લખું જોજો. E2 ની જગ્યાએ હું શું લખું છું? 3E1 બરાબર લેમ્બડા 2 upon લેમ્બડા 1 માટે 1 upon આ E1 ઉડી ગયા 3 લેમ્બડા 2 upon લેમ્બડા 1 માટે લેમ્બડા 2 બરાબર શું થશે ભાઈ? લેમ્બડા 2 બરાબર લેમ્બડા 1 upon 3. લેમ્બડા 1 આપ્યું છે આપણને 900 નેનોમીટર ભાગ્યા 3 એટલે 300 નેનોમીટર તમારો જવાબ આવે. બરાબર છે? 300 નેનોમીટર જવાબ આવી ગયો. પછી એક સરસ નાનકડો દાખલો છે. MCQ માં બહુ જ વાર પૂછાયું છે. યાદ રાખો લેમ્બડા ચલે છે 1/√E મુજબ બોલો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 9 ગણી કરવામાં આવે તો તરંગ લંબાઈ ખાલી જગ્યા થાય. બહુ જ વાર પૂછાય છે. 9 ગણી 1/9 ગણી કે 1/3 ગણી થાય? કયો જવાબ આવે બે? આ સૂત્ર યાદ રાખો. લેમ્બડા ચલે છે 1/√E. √E એટલે આ E એટલે ગતિજ ઉર્જા છે. લેમ્બડા બરાબર લેમ્બડા ચલે છે 1/√E. આ સૂત્ર મુજબ બોલો ગતિ ઉર્જા E 9 ગણી કરવામાં આવે તો બોલો આ સૂત્ર મુજબ તરંગ લંબાઈ શું થાય? 1/3 ગણી થાય. યાદ રાખજો. પછી આ ઓબી પર આ દાખલો MCQ પૂછાયો છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા E 4 ગણી હોય તો તરંગ લંબાઈ શું થાય? 1/2 ગણી થાય. 9 ગણી હોય તો 1/3, 4 ગણી હોય તો 1/2, 16 ગણી હોય તો 1/4 થાય. તો આ MCQ પણ ઘણી વાર પૂછાયેલું છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આવતી વખતે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને એને આધારિત દાખલાની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, અહીંયા સુધી રાખીએ છીએ. મળી બાય.